કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું મેન્ડેટરી ડોક્યુમેન્ટની. જો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે એક્સપોર્ટ બિઝનેસમાં હોય તો તમે તમારું સક્સેસફુલ શિપમેન્ટ મોકલી શકો છો. સૌથી પહેલાં એક્સપોર્ટમાં ડોક્યુમેન્ટ એ ખૂબ મહત્ત્વની વાત છે. ડોક્યુમેન્ટ્સમાં સૌથી પહેલાં તમારે જીએસટી જોશે. જીએસટી પછી તમારે એક કરંટ અકાઉન્ટ જોશે, જે પ્રાઇવેટ બેંકમાં સારી બેંકમાં હોય, જે લોકો તમને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરી શકે. એના પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ આઈસી, એની સાથે સાથે એક આરસીએમસી રજિસ્ટર કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ, કે જે પણ પ્રોડક્ટની અલગ અલગ અપેડા છે, એમ્પેડા છે, સ્પાઇસ બોર્ડ છે, જે પણ પ્રોડક્ટ તમે ચૂઝ કરો છો એના ઉપર આરસીએમસી તમારે લેવાનું હોય છે. એની આગળ વાત કરીએ તો એક કસ્ટમનું રજિસ્ટ્રેશન જોશે, અને બેંક પાસેથી જ્યાં તમે કરંટ એકાઉન્ટ ઓપન કરાવ્યું છે કોઈ પણ બેંકમાં, ત્યાંથી તમારે એડી કોડ લેવાનો હોય છે, અને એડી કોડ તમારે એન્ટર કરવાનો હોય છે કસ્ટમ રજિસ્ટ્રેશનમાં. આટલી વસ્તુ મેન્ડેટરી છે. આ બધી વસ્તુ તમે હશે પછી બાયર કાંઈ કોઈ અલગ રિક્વાયરમેન્ટ કહે, કોઈ પણ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કહે, હલાલ છે જે ગલ્ફના કન્ટ્રીઝમાં ચાલે છે, આવું કોઈ અલગ સર્ટિફિકેટ માગે તો જરૂર પડે છે. બાકી આ જે બધા મેં વાત કરી સર્ટિફિકેટ, એ મેન્ડેટરી ડોક્યુમેન્ટ છે, અને બધી પ્રોડક્ટમાં આટલા ડોક્યુમેન્ટ એક કહેવાય કે મેન્ડેટરી છે. અને આ બધા ડોક્યુમેન્ટ પહેલાં જોઈએ જ, પછી જ એક્સપોર્ટ થશે તમારું. થેન્ક યુ.